નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર અને આપ સૌને સૌપ્રથમ તો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। વાત કરીએ હોળીની તો હોળી પર્વનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે। તેથી વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વના દિવસે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે। ગઈકાલે હોળીના આગલા દિવસે ભાવનગર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર કમળા હોળી પ્રગટાવવામાં આવી અને હવે આજે રવિવારે મોટી હોળી પ્રગટાવવામાં આવશે। કમળા હોળી કેટલા સ્થળે પ્રગટાવવામાં આવતી નથી, પરંતુ મોટી હોળી મોટા ભાગના વિસ્તારોમાં પ્રગટાવવામાં આવતી હોય છે। ભાવનગર શહેર જિલ્લામાં શનિવારે સાંજના સમયે કેટલાક સ્થળે કમળા હોળી પ્રગટાવવામાં આવી હતી અને હોળી પર્વ મનાવવામાં પણ આવ્યું હતું। કમળા હોળી કેટલાક વિસ્તારમાં વર્ષોથી પ્રગટાવવામાં આવે છે, જ્યારે મોટા ભાગના વિસ્તારમાં મોટી હોળી જ પ્રગટાવવામાં આવતી હોય છે। આજે રવિવારે મોટી હોળી છે। આ હોળી પર્વ નિમિત્તે સાંજના સમયે ઠેર ઠેર મોટી હોળી પ્રગટાવવામાં આવશે। હોળીમાં છાણા, લાકડા, અબીર, ગુલાલ, પતંગ સહિતનો ઉપયોગ કરાતો હોય છે। જમીનમાં ખાડો ગાળી હોળી વચ્ચે માટલી મૂકવામાં આવે છે અને આ માટલીમાં ઘઉં મૂકવામાં આવે છે। હોળીમાં લોકો શ્રીફળ પણ નાખતા હોય છે અને ઘઉં અને શ્રીફળમાં ખાંડ નાખી આ પ્રસાદનું વિસ્તારમાં હોળી મંડળના યુવાનો દ્વારા વિતરણ કરવામાં આવતું હોય છે। લોકો હોળી ફરતે ફરી દર્શન કરતા હોય છે। નવદંપતિ માટે હોળીના દર્શનનું મહત્વ રહેલું છે, તેવી નવદંપતિઓ હોળીના ફેરા ફરી દર્શન કરતા જોવા મળતા હોય છે। યોજાયેલા કમળા હોળીમાં સ્થાનિકો દ્વારા દર્શન કરીને ધન્યતા અનુભવાતી હતી। સાંજના સમયે સારું મુહૂર્ત જોઈને હોળી પણ પ્રગટાવવામાં આવતી હોય છે અને મોડી રાત સુધી હોળીના દર્શન કરવા લોકો આવતા હોય છે। વહેલી સવારે લોકો હોળીને ઠારવા માટે પાણી લઈને આવતા હોય છે અને પાણી ઠારતા નજરે પડે છે। ધાર્મિક રીતે હોળી પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે। હાલ હોળી પર્વને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે।